પોશીના પોલીસની દાદાગીરી, આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશનમાં પટ્ટા વડે માર માર્યાનો આક્ષેપ। સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસ સ્ટેશનમાં પોલીસની બર્બરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે। એક નિર્દોષ આદિવાસી યુવાનને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખીને ચામડાના પટ્ટા વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો પરિવાર અને સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ પોશીના પોલીસે કોઈ કારણોસર એક આદિવાસી યુવાનની અટકાયત કરી હતી। પરિવારનો આક્ષેપ છે કે લોકઅપમાં પૂરી રાખ્યા બાદ પોલીસકર્મીઓએ માનવતાની હદ વટાવી દીધી હતી। યુવાનને ચામડાના પટ્ટાથી બેરહેમ રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના શરીર પર ગંભીર ઈજાના નિશાનો જોવા મળ્યા છે। આ ઘટનાને પગલે આદિવાસી સમાજ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે રક્ષક જ ભક્ષક બની રહ્યા છે। આદિવાસી સંગઠનોએ આ મામલે ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી કરી છે અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક પગલાં ભરવા અથવા તેમને સસ્પેન્ડ કરવા માટે ચીમકી ઉચ્ચારી છે। ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બીજી તરફ જિલ્લા પોલીસ વડા એસપી દ્વારા આ મામલે તપાસના આદેશ આપવા તેવી શક્યતા છે। પોલીસ દ્વારા આ અંગે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર યુવાનના ઈજાના ફોટા વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। આજરોજ પોશીના તાલુકાની અંદર પોશીના પોલીસ સ્ટેશનની અંદર હું એક જાગૃતિ યુવા વિપુલ ડાભી, કોઈ પાર્ટી કોઈ પક્ષ નહીં, પણ જે અમારા આદિવાસી સમાજના એક દીકરા ઉપર જે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે, જેમને પોશીના પોલીસના કોન્સ્ટેબલ દ્વારા એક ગેરકાયદેસર ચામડાના પટ્ટા લાકડી વડે જે માર મારવામાં આવ્યો છે, એના વતી હું અને કોલંદ ગામના બધા સ્થાનિક આગેવાનો દ્વારા જે છોકરાના ન્યાય માટે અમે પોશીના પોલીસ સ્ટેશનની અંદર આવેલા છીએ, તો જે અરજદાર છે જેમને પોશીના પોલીસ સ્ટેશનની અંદર જે સ્થાનિક કોન્સ્ટેબલ દ્વારા જે બીટ જમાદાર દ્વારા પેટા છાપરાના બીટ જમાદાર દ્વારા જે માર મારવામાં આવ્યો છે, એના માટે અરજદારની નિવેદન તમે સાંભળો। જય આદિવાસી। જય આદિવાસી। બુબડિયા ઈશ્વરભાઈ અશોકભાઈ ગામ પેટા છાપરા સિક્યુરિટી ગાર્ડમાં રાતે ડ્યુટી કરું છું। ત્યાં 2 જણમાં મારા બદલામાં મારો ભાઈ મૂક્યો હતો, 2 જણ હું હાજર નહોતો। કોન્સ્ટેબલની તૈયારી શરૂ છે, ત્યાં મારી પ્રેક્ટિકલ હતી 100 તારીખે ત્યાંથી હું 7 તારીખે અમદાવાદ જતો હતો। ત્યાંથી હું ઘેર આવતા હતા આંબામાં હોડા બીજનું કામ ચાલે છે, ત્યાં આંબામાં અંદર ત્યાં ફોન આવ્યો હતો કાઠિયા ઉમડિયા મહેશ કરીને છે, તે ફોન આવ્યો હતો તમે પોલીસ સ્ટેશન બોલાવે છે કીધું। પોલીસ સ્ટેશનથી બોલાવીને પછી ઉપર લઈ જવામાં આવ્યા હતા। ઉપર લઈ જવાને પૂછપરછ કરી તો શું હતો તો અંદર બેટરી ચોરાઈ ગઈ છે અને પૂછપરછ એટલું નહોતું કર્યું। બેટરી ચોરાઈ ગઈ, ફોન આવ્યો હતો, ફોન માર કરતી આવ્યો ફોન આવ્યો તો પછી ફોન કોણ છે જોડીના ચાલ એમ કરીને મને ગુસ્સીમાં પકડીને રૂમમાં લઈ ગયા હતા। રૂમમાં લઈ જઈને મને પટ્ટાથી 20-25 પટ્ટા મને માર્યા હતા। પટ્ટા મારીથી મને ઘેર કાઢી મૂક્યો છે। પછી સિવિલમાં ગયો, સિવિલમાં મને કેસ કરીને મને દવા કરાવી દીધી। ત્યાંથી પછી ઘરે ગયો। હસમુખ પ્રજાપતિ, ડીપી ન્યૂઝ, સાબરકાંઠા।